स्क्वेर प्लस z स्क्वेर रेज टू m-2/2। હવે આપણે એક થિયરમ જોઈએ। જો આપણી પાસે કોઈ ફંક્શન f છે જે x અને y નું ફંક્શન છે અને એ x અને y બંનેની સાપેક્ષે તેનું પાર્શિયલ ડેરિવેશન એક્ઝિસ્ટ થાય છે તથા એ બંને ડેરિવેશન એ કોઈ રિજિયન આરની ઉપર કન્ટિન્યુઅસ હોય તો આપણને ઝેડનું ટોટલ ડિફરન્સ dz બરાબર del z બાય del x ઇન્ટુ dx પ્લસ del z બાય del y ઇન્ટુ dy મળશે। હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે જો સિંગલ વેરિયેબલના ફંક્શન્સ હોય તો તેમને કમ્પોઝિટ ફંક્શનને માટે જ્યારે આપણે ડિફરન્શિએશન લઈશું તો તે ચેઇન રૂલની મદદથી આપણે લખી શકીએ છીએ। જે તમે પડદા પર જોઈ શકો છો તેમ જો y એ એક્સનું ફંક્શન હોય અને એક્સ એ ટીનું ફંક્શન હોય જ્યાં yનું ફંક્શન fx y બરાબર fx અને x બરાબર gt બંને ડિફરન્શિયેબલ ફંક્શન છે તો અહીં આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે y એ ટીનું ફંક્શન પણ થશે જ અને જો y એ ટીનું ફંક્શન હોય તો તેનું ટીની સાપેક્ષે વિકલન પણ મળશે જ જે dy બાય dt બરાબર dy બાય dx ઇન્ટુ dx બાય dt લખી શકીશું। તે જ મુજબ જો હવે આપણે કોઈ બાયવેરિયેટ ફંક્શન f(x, y) બરાબર ઝેડની વાત કરીએ કે જ્યાં x અને y એ ટીના ફંક્શન્સ છે અને બંને ડિફરન્શિયેબલ ફંક્શન્સ છે તો f(x, y)ની અંદર જો આપણે x અને yની વેલ્યુ મૂકી દઈએ તો આપણે જોઈ શકીશું કે z એ ટીનું ફંક્શન્સ થઈ જશે અને z જો ટીનું ફંક્શન હોય તો એનું ટીની સાપેક્ષે આપણે ટોટલ ડિફરન્શિએશન પણ મેળવી શકીશું જે dz બાય dt બરાબર થશે। તો ચેઇન રૂલની મદદથી આપણે તેની વેલ્યુ લખી શકીશું dz બાય dt બરાબર del z બાય del x ઇન્ટુ dx બાય dt પ્લસ del z બાય del y ઇન્ટુ dy બાય dt। આ વસ્તુને તમે આ ફિગરમાં જોઈ શકો છો। અહીં આપણી પાસે z એ ફંક્શન છે x અને yનું તેથી આપણે તેનું x અને yની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેશન લીધું del z બાય del x અને del z બાય del y। હવે તમે ડાબી બાજુ જોઈ શકો છો કે x ઇઝ અ ફંક્શન ઓફ t। x એ ટીનું સિંગલ વેરિયેબલ ફંક્શન છે એટલે એનું ટીની સાપેક્ષે વિકલન dx બાય dt મળશે। તેવી જ રીતે y એ પણ ટીનું ફંક્શન છે એટલે y માટે આપણે જ્યારે ટીની સાપેક્ષે વિકલન લઈશું તો આપણે dy બાય dt લઈ શકીશું। એટલે આપણે જ્યારે ઝેડનું ટીની સાપેક્ષે વિકલન લેવું હોય તો del z બાય del x ઇન્ટુ dx બાય dt વત્તા del z બાય del y ઇન્ટુ dy બાય dt થશે। આ વસ્તુને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો સપોઝ z ઇઝ ઇક્વલ ટુ xy સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y એ ફંક્શન છે બાયવેરિયેટ ફંક્શન અને x બરાબર 80 સ્ક્વેર y બરાબર 280 એ બંને ટીના ફંક્શન્સ છે તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે dz બાય dtની। હવે હમણાં આપણે જે ચેઇન રૂલ જોયો તે મુજબ આપણે વેલ્યુ મેળવીએ તો તેને માટે પહેલાં તો આપણે ઝેડનું x અને yની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેશન લેવું પડે તો z બરાબર xy સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y છે તેની અંદર xની સાપેક્ષે વિકલન લેતા xy સ્ક્વેરનું વિકલન y સ્ક્વેર અને x સ્ક્વેર yનું વિકલન 2xy થતાં આપણને del z બાય del xની વેલ્યુ y સ્ક્વેર પ્લસ 2xy મળશે। તેવી જ રીતે del z બાય del yની વેલ્યુ 2xy પ્લસ x સ્ક્વેર મળશે પરંતુ આપણી પાસે x બરાબર 80 સ્ક્વેર વેલ્યુ છે તો xનું ટીની સાપેક્ષે વિકલન લેતા આપણને 280 અને y બરાબર 280 છે તો તે yનું ટીની સાપેક્ષે વિકલન લેતા આપણને વેલ્યુ 2a મળે છે। આપણે હમણાં ચેઇન રૂલ જોયો તે મુજબ જો આપણે dz બાય dtની વેલ્યુ મેળવવી હોય તો તેના બરાબર del z બાય del x ઇન્ટુ dx બાય dt પ્લસ del z બાય del y ઇન્ટુ dy બાય dt થશે જેની વેલ્યુ આપણે હમણાં સુધી તે મુજબ મૂકીએ તો del z બાય del x બરાબર આપણે મેળવ્યું y સ્ક્વેર પ્લસ 2xy dx બાય dtની વેલ્યુ 280 પ્લસ del z બાય del yની વેલ્યુ 2xy પ્લસ x સ્ક્વેર અને dy બાય dtની વેલ્યુ મેળવી 2a। અહીં સાદું રૂપ આપતા આપણને ફાઇનલ આન્સર મળે છે 2a³ t³ ઇન્ટુ 8 પ્લસ 5t। પરંતુ
આપણે હવે પહેલેથી જ સબસ્ટિટ્યૂટ વેલ્યુ કરી દઈએ તો જેમ કે આપણી પાસે વેલ્યુ છે z બરાબર XY² પ્લસ x² y અને x બરાબર 80² અને y બરાબર 280 વેલ્યુ આપણને ખબર છે. તો આપણે પહેલેથી જ ઝેડની અંદર એક્સ અને વાયની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈએ તો આપણને ફંક્શન ઝેડની વેલ્યુ મળે છે 4a³ પ્લસ 2a³ અહીં તમે જોઈ શકશો કે ઝેડ હવે માત્ર ને માત્ર ટીનું ફંક્શન છે, મીન્સ ઝેડ એ વન વેરિયેબલ ફંક્શન થઈ ગયું. તેથી આપણે ડાયરેક્ટલી એનું ટીની સાપેક્ષે વિકલન લઈ શકીએ છીએ, જે તમે સ્ક્રીન પર જુઓ છો તે મુજબ 16a³ પ્લસ 10a³ છે. બંને ટર્મની અંદર 2a³ કોમન ફેક્ટર છે, જે કોમન લેતા આપણને ફાઇનલ આન્સર મળે છે 2a³ ઇન્ટુ 8 પ્લસ 5t, જે આગળ આપણે ચેઇન રૂલ દ્વારા મેળવેલી કિંમત જેટલી જ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. z ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 3xy⁴, જ્યાં x બરાબર sin 2t અને y બરાબર cos t છે. તો આપણે વેલ્યુ મેળવવી છે dz/dtની, જ્યાં t બરાબર આપણે 0 વેલ્યુ લઈશું. ચેઇન રૂલની વેલ્યુ આપણને ખબર જ છે. તો આપણે z બરાબર x² પ્લસ 3xy⁴નું x અને yની સાપેક્ષે પહેલાં પાર્શિયલ ડેરિવેશન લઈએ. તો del z/del x બરાબર 2xy પ્લસ 3y⁴ અને del z/del y બરાબર x² પ્લસ 12xy³ મળે છે. તથા x બરાબર sin 2tનું વિકલન લેતા આપણને dx/dtની વેલ્યુ 2 cos 2t અને y બરાબર cos tની સાપેક્ષે વિકલન લેતા dy/dtનું વેલ્યુ -sin t મળે છે. ચેઇન રૂલની અંદર આપણે એ બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીશું તો આપણે સાદુરૂપ આપતા જોઈ શકીએ છીએ કે તે વેલ્યુ 2xy પ્લસ 3y⁴ ઇન્ટુ 2 cos 2t પ્લસ x² પ્લસ 12xy³ માઇનસ sin t મળે છે. હવે અહીં આપણે જોયું કે આપણે t બરાબર 0 પર વેલ્યુ મેળવવી છે અને x માટે અને y માટે જો આપણે tની વેલ્યુ 0 મૂકી દઈએ તો x બરાબર આપણને 0 અને y બરાબર 1 મળશે. તેથી આ બધી જ વેલ્યુ જો આપણે dz/dtના મેળવેલા મૂલ્યની અંદર સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણને dz/dt બરાબર 6 મળશે. આની ઉપર આગળની વાત શાહ સર કરશે. હવે આપણે જોઈએ પ્રમેય જે w=f(x, y, z) ધારો કે એવું વિધેય આપણને આપેલું હોય, એટલે કે w એ 3 વેરિયેબલનું ફંક્શન છે અને એ x, y, ઝેડમાં ડિફરન્શિયેબલ ફંક્શન છે. હવે x અને y અને z ત્રણ ચલ એ ધારો કે ટીના વિધેયો હોય તો w પર ઇનડાયરેક્ટલી ટીનું વિધેય થાય. તો wની કિંમત આપણે કેવી રીતે મળી શકે? wના ડેરિવેટિવની કિંમત. તો dw/dtની કિંમત આપણે પહેલાં જોયું એ પ્રમાણે જ del w/del x ઇન્ટુ dx/dt પ્લસ del w/del y ઇન્ટુ dy/dt પ્લસ del w/del z ઇન્ટુ dz/dt. આ પ્રમાણે આપણને dw/dtની કિંમત મળશે. એટલે આની પહેલાંનો આપણે જે ચેન રૂલ જોયો બરાબર એ જ મુજબ આપણે થોડુંક આને એક્સટેન્ડ કરીએ છીએ 3 વેરિયેબલ માટે. અને આપણે જે 2 વેરિયેબલ માટેના ડેરિવેટિવની વાત કરી ત્યારે પેલો નાનકડો ગ્રાફ બનાવીને આપણે જોયું. એવું જ કંઈક જો આપણે આના માટે વિચારવું હોય તો શું થાય તે આપણે પડદા પર જોઈએ, સ્ક્રીન પર જોઈએ કે જો આપણો ડિપેન્ડન્ટ વેરિયેબલ w એ એક્સ વાય ઝેડનું ફંક્શન હોય તો એક્સ વાય ઝેડ આપણે ઇન્ટરમીડિયેટ વેરિયેબલ છે. w એક્સ વાય ઝેડનું ફંક્શન 3 ચલનું ફંક્શન છે, એટલે wનો ડેરિવેટિવ જો લઈએ તો એ પાર્શિયલ ડેરિવેટિવ જ લઈ શકાય. એટલે આપણે del w/del x y સાપેક્ષ ડેરિવેટિવ લેવું હોય તો del w/del y મળે અને z સાપેક્ષ ડેરિવેટિવ લેવું હોય તો del w/del z મળે. હવે આપણા જે ઇન્ટરમીડિયેટ વેરિયેબલ છે એક્સ, વાય અને ઝેડ તે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ટીના વિધેયો છે. એટલે કે એક્સ પણ ટીનું વિધેય છે, વાય પણ ટીનું વિધેય છે અને ઝેડ પણ ટીનું વિધેય છે. એટલે એક્સનું ડેરિવેટિવ ટી સાપેક્ષ લેવું હોય તો ડાયરેક્ટ ડેરિવેટિવ લઈ શકીએ, એટલે કે dx/dt. એ જ પ્રમાણે y અને z ના ડેરિવેટિવ પણ dy/dt અને dz/dt મળે. તો wનું
ટી સાપેક્ષ વિકલન લેવું હોય તો આ ત્રણ રૂટ પરથી પસાર થવાનું, વાયા એક્સ, વાયા વાય અને વાયા ઝેડ પર. અને જે એ રૂટ પર જે બે પદ આવે તેનો ગુણાકાર કરવાનો અને છેલ્લે સરવાળો. એટલે ડબલ્યુથી ટી પર એક્સના રૂટ તરફથી જઈને જઈએ તો ડેલ ડબલ્યુ બાય ડેલ એક્સ અને ડીએક્સ બાય ડીટી આવે છે, એટલે બે પદનો ગુણાકાર, વત્તા વાયા વાય થઈને જઈએ તો ડેલ ડબલ્યુ બાય ડેલ વાય અને ઇન્ટુ ડીવાય બાય ડીટી. ને જ પ્રમાણે ઝેડના રૂટ તરફથી થઈને જઈએ તો ડેલ ડબલ્યુ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડી ઝેડ બાય ડીટી. આ ત્રણનો સરવાળો. એટલે કદાચ આ આકૃતિની ઉપયોગથી આપણે બહુ સરળતાથી યાદ રાખી શકીએ છીએ આ ચેઇન રૂલને. આના પર આધારિત એક જો દાખલો જોઈએ તો ડબલ્યુ બરાબર એક્સ વાય પ્લસ ઝેડ આપેલું હોય, જ્યાં એક્સ ઇક્વલ ટુ કોસ ટી, વાય ઇક્વલ ટુ સાઇન ટી અને ઝેડ ઇક્વલ ટુ ટી આપ્યું હોય, અને એવું કહ્યું હોય કે ડી ડબલ્યુ બાય ડીટી મેળવો. આમ તો એક્સ વાય ઝેડની કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ અને પછી ડબલ્યુનો ડેરિવેટિવ લઈએ તો જવાબ મળી શકે. પણ આ ચેઇન રૂલના ઉપયોગથી જવાબ મેળવવું હોય તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે પહેલાં તો ચેઇન રૂલ લખેલો છે ડી ડબલ્યુ બાય ડીટી ઇક્વલ ટુ, કે જે આપણે હમણાં જ મેળવ્યો, તેમાં બધી કિંમતો મૂકી દઈએ. પહેલું પદ આવશે ડેલ ડબલ્યુ બાય ડેલ એક્સ. તો ડબલ્યુની કિંમત છે એક્સ વાય પ્લસ ઝેડ, અને આપણે એક્સ સાપેક્ષ આંશિક વિકલન લઈએ તો વાય ને ઝેડને આપણે અચળ રાખશું, એટલે ઝેડનું ડેરિવેટિવ 0 થશે અને વાય અચળ જેમ છે તેમ રહેશે ને એક્સનો ડેરિવેટિવ 1 આવે, એટલે પહેલું પદ 1 આવ્યું. ઇન્ટુ ડી એક્સ બાય ડીટી, એક્સની કિંમત કોસ ટી છે એટલે એનું ડેરિવેટિવ આવશે માઇનસ સાઇન ટી. એ જ રીતે બીજું પદ ડેલ ડબલ્યુ બાય ડેલ વાય, એટલે ડબલ્યુની કિંમતમાં એક્સ અચળ એમનેમ રહેશે, વાયનું ડેરિવેટિવ 1 થશે અને ઝેડનું ડેરિવેટિવ 0 થાય, એટલે બીજા પદમાં એક્સ આવ્યું. ઇન્ટુ ડી વાય બાય ડીટી, એટલે કે સાઇન ટીનો ડેરિવેટિવ કોસ ટી, અને છેલ્લા પદમાં ડબલ્યુનો ડેરિવેટિવ ઝેડ સાપેક્ષ, એટલે એક્સ ઇન્ટુ વાય પદનો ડેરિવેટિવ 0, ઝેડનું ડેરિવેટિવ 1 આવશે, તથા ડી ઝેડ બાય ડીટી વડે એ કિંમતને ગુણવાનું છે, એટલે ઝેડની કિંમત ટી છે તો ડી ઝેડ બાય ડીટીની કિંમત 1 થશે. અને આને આપણે જો સિમ્પ્લિફાય કરીએ તો આપણે તમે જોઈ શકો છો કે એનો જવાબ મળે છે 1 પ્લસ કોસ ટ્વાઇસ ટી. અને હવે આપણે ટી ઇક્વલ ટુ 0 પાસે કિંમત મેળવવી હોય તો ટી ઇક્વલ ટુ 0 મૂકી દઈએ અને કોસ 0ની કિંમત 1 થાય એ નોંધીએ તો ફાઇનલી આપણે ડી ડબલ્યુ બાય ડીટીની કિંમત 2 મળે છે. હવે આપણે થોડીક અલગ સિચ્યુએશન વિચારીએ કે આપણે દ્વિચલ વિધેય લઈએ ઝેડ ઇક્વલ ટુ એફ એક્સ વાય, અને આપણે પહેલાં શું જોયું હતું કે એક્સ અને વાય બંને એક ચલના એટલે કે ટીના વિધેયો હતા. પણ હવે આપણે સિચ્યુએશન થોડી બદલીએ કે એક્સ અને વાય છે એ બંને બે ચલના વિધેયો છે, એટલે કે એક્સ એ એસ અને ટીનું વિધેય છે, જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર એક્સ ઇક્વલ ટુ જી એસ ટી તરીકે લખ્યું છે, અને એ પ્રમાણે જ વાય પણ એસ અને ટી બે ચલનું વિધેય છે, એટલે કે વાય ઇક્વલ ટુ આપણે એચ એસ કોમા ટી તરીકે લઈએ. એટલે ઝેડ છે તે ઇનડાયરેક્ટલી એસ અને ટીનું વિધેય તો થયું જ. આપણે એક્સ અને વાયની કિંમત જો ઝેડના મૂકી દઈએ તો ઝેડ એ એસ અને ટી બે ચલનું વિધેય થશે, અને જો ઝેડ બે ચલનું વિધેય હોય અને આપણે ડેરિવેટિવ લેવું હોય તો ડેલ ઝેડ બાય ડેલ એસ અને ડેલ ઝેડ બાય ડેલ ટી જ આપણે મેળવી શકીએ. હવે આપણે ડેલ ઝેડ બાય ડેલ ટીની વાત કરીએ તો આપણે ઓલરેડી પહેલાં જોયું હતું, આપણે એસને ફિક્સ રાખીએ અને સાદું આપણે જે ઝેડનું ડેરિવેટિવ જે ટી સાપેક્ષ લીધું હતું શરૂઆતમાં, તો તે જ પરિણામ આપણે મળે છે કે ડેલ ઝેડ બાય ડેલ ટી બરાબર ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ એક્સ બાય ડેલ ટી. અહીંયા નોંધીએ કે ડીએક્સ બાય ડીટી નહીં પણ ડેલ એક્સ બાય ડેલ ટી આવે છે. પહેલાંનો આપણે જે આવી કિંમત જોઈ હતી ત્યાં ડેલ એક્સ બાય ડેલ ટી અત્યારે તમે પડદા પર જોઈ શકો છો પહેલા પદમાં, એને બદલે ડીએક્સ બાય ડીટી હતું. અહીં એક્સ એ એસ અને ટીનું વિધેય છે એટલે આપણે ડેલ એક્સ બાય ડેલ ટી લઈએ છીએ, પ્લસ બીજું પદ ડેલ ઝેડ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ વાય બાય ડેલ ટી. અને એ જ પ્રમાણે આપણે ડેલ ઝેડ બાય ડેલ એસની કિંમત પણ આ પ્રમાણે જ મેળવી શકીએ છીએ. એટલે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે જો ઝેડ ઇક્વલ ટુ એફ એક્સ વાય એ એક્સ અને વાયમાં ડિફરન્સિબલ ફંક્શન હોય, જ્યાં એક્સ અને વાય એ એસ અને ટીના ડિફરન્સિબલ ફંક્શન છે, તો ડેલ ઝેડ બાય ડેલ એસ અને ડેલ ઝેડ બાય ડેલ ટીની કિંમત આ સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે મળશે. આના પર આધારિત બહુ જ સિમ્પલ દાખલો જોઈએ. ઝેડ ઇક્વલ ટુ એફ એક્સ વાય આપણે એક કન્ટિન્યુઅસ ફંક્શન હોય
અને એક્સ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ 2RS એવું આપેલું છે. એટલે ઝેડ એ એક્સ ને વાયનું વિધેય છે, જ્યારે એક્સ અને વાય બંને આર અને એસના વિધેયો છે. તો ડેલ ઝેડ બાય ડેલ આરની કિંમત કઈ રીતે મળે? અને એ ચેન રૂલ તમે પડદા પર જોઈ શકો છો સ્ક્રીન પર. એમાં ડેલ એક્સ બાય ડેલ આર અને ડેલ વાય બાય ડેલ આરની કિંમત મૂકી દો એટલે જવાબ મળી જશે. થોડો વધારે પ્રિસાઇઝ એક્ઝામ્પલ જો લેવા જઈએ તો ઝેડ ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ સાઇન વાય આપેલું હોય, જ્યાં એક્સ ઇક્વલ ટુ એસ ઇન્ટુ ટી સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ એસ સ્ક્વેર ટી આપેલું હોય. અને આપણને કહેવું હોય કે ડેલ ઝેડ બાય ડેલ એસ અને ડેલ ઝેડ બાય ડેલ ટી મેળવો. તો આંશિક વિકલનો એક્સ વાય અને ઝેડના આંશિક વિકલન લઈને કિંમત મૂકવાની છે. પહેલાં તો ચેન રૂલ લખ્યું છે ઉકેલમાં. હવે પહેલું પદ જમણી બાજુ છે ડેલ ઝેડ બાય ડેલ એક્સ, તો ઝેડની કિંમત e⁻x ઇન્ટુ સાઇન વાય છે, તેનું એક્સ સાપેક્ષ આંશિક વિકલન લઈએ એટલે સાઇન વાય તો અચળ જ રહેશે કેમ કે વાય અચળ છે, અને e⁻xનો ડેરિવેટિવ e⁻x રહેશે ઇન્ટુ ડેલ એક્સ બાય ડેલ એસ છે સાથે. હવે એક્સની કિંમત છે એસ ઇન્ટુ ટી સ્ક્વેર, તો ડેલ એક્સ બાય ડેલ એસની કિંમત ટી સ્ક્વેર થશે, એસનું ડેરિવેટિવ 1 થશે. પ્લસ બીજો પદમાં ડેલ ઝેડ બાય ડેલ વાય છે, ઝેડનું વાય સાપેક્ષ વિકલન એટલે e⁻x પદ અચળ રહેશે અને સાઇન વાયનો ડેરિવેટિવ કોસ વાય થશે. અને સાથે છે ડેલ વાય બાય ડેલ એસ, વાયનું એસ સાપેક્ષ વિકલન એટલે કે એસ સ્ક્વેર ટીનું ડેરિવેટિવ જે ટ્વાઇસ એસ ટી થશે. હવે આમાં એક્સ અને વાયની કિંમતો આપણે જે આપી છે એસ ટી સ્ક્વેર અને વાયની કિંમત એસ સ્ક્વેર ટી, એ કિંમત મૂકી દઈએ એટલે આપણે એ પદનો જવાબ મળશે. એ જ પ્રમાણે ડેલ ઝેડ બાય ડેલ ટી મેળવવું હોય તો આ મુજબ જ તમે ગણતરી કરી શકો છો. અહીં આપણે વસ્તુ ઓબ્ઝર્વ કરીએ કે ચેન રૂલની અંદર 3 ટાઈપના વેરિયેબલ આવે છે. એસ અને ટી એ બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે. એક્સ અને વાયને આપણે ઇન્ટરમીડિયેટ વેરિયેબલ કહીએ છીએ, અને ઝેડ એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઝેડ એ એક્સ ને વાય પર આધારિત છે એટલે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આપણે જે જોયું છે પ્રમાણે ચેન રૂલ યાદ રાખવા માટે આ ટ્રી ડાયાગ્રામનો ઉપયોગ કરીએ તો કદાચ આ વસ્તુ બહુ સરળતાથી યાદ રહી શકે. આપણે સ્ક્રીન પર જોઈએ, હમણાં આપણે જેવા ચેન રૂલ જોયા તે માટે ઝેડ એ એક્સ ને વાયના વિધેયો છે એટલે ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ વાય મળે. હવે એક્સ અને વાય